Welcome back to online education. English Standard 6 Semester 2 એમાં ફર્સ્ટ યુનિટ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આપણે ચાલુ છે. એક્ટિવિટી 1ની પોએમ અને તેની એક્સરસાઇઝીસ આપણે કરી. એક્ટિવિટી 2માં શાંતાબેન જે કઢી બનાવતા હતા તે આપણે વાંચ્યું અને જોયું. એક્ટિવિટી 3માં 3 વિદ્યાર્થીઓ ચાની વસ્તુઓ લેવા જાય છે તે પણ આપણે જોયું. એક્ટિવિટી 3માં આપણે જે મૈત્રી અને તનુ વિશેની વાતચીત આપણે વાંચી. હવે આપણે એક્ટિવિટી 3B આજે શરૂ કરીએ છીએ. તે છે કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ. આ ડાયલોગ આપણે પૂરો કરવાનો છે અને તેમાં આપણે આ ક્લ્યુઝ વાપરવાના છે. તો આપણે ડાયલોગ વાંચતા જઈએ અને સાથે સાથે જવાબ પણ લખતા જશું. ટીચર, we are planning a cricket match but we don't have the kit. Pritesh, sir, I'll bring the bails. બેલ્સ એટલે આપણે જેને ચકલી કહીએ છીએ, જે સ્ટમ્પ ઉપર રાખવાની હોય તે. ટીચર, ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ? મનીષ, સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. ટીચર, ઓકે મનીષ, that's very good. Someone should bring a ball and a bat too. તે લોકો પાસે ક્રિકેટ કિટ નથી એટલે બધી જ વસ્તુઓ ગોતવી પડશે. જશવંત, સર, there is a ball and a bat in our sports room. Teacher, who will bring the gloves and helmet? Nitin, we don't need gloves and helmet. We will play with a tennis ball. ટેનિસ બોલથી રમીએ તો હેલ્મેટ, ગ્લોવ્સ એની જરૂર પડતી નથી, કારણ કે ટેનિસ બોલ વાગતો નથી. જોરથી ભટકાય આપણા શરીર સાથે તો પણ કંઈ નુકસાન થતું નથી. ટીચર, ધેટ્સ કરેક્ટ. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર? મનોજ, સર, I think Maganbhai, the midday meal cook, is a big fan of cricket. He can be the umpire. Teacher, that's good. આ રીતે આપણે ડાયલોગ પૂર્ણ કરીશું. ક્રિકેટ રમવા માટેની જરૂરી તૈયારીઓ અહીં ટીચર અને સ્ટુડન્ટ્સ કરે છે. તમે પણ ક્રિકેટ રમો છો ને બધા, હે ને? સરસ. એક્ટિવિટી 3Cમાં એક રમત રમવાની છે. શાળામાં રમત રમી શકાય એવી છે અને તમે ઘરે પણ રમી શકો. 3-4 છોકરાઓની એમાં જરૂર પડશે. એક છોકરો દાવ લેવા જશે અને તેને આંખે પાટા બાંધવાના છે. ત્યારબાદ બાકી રહેલા છોકરાઓ અંદરો અંદર નક્કી કરશે કોણ શું બનશે. કોઈ ડૉક્ટર બની શકે, કોઈ પોલીસમેન બની શકે છે, કોઈ ટીચર બની શકે છે. તમને જે વ્યવસાય ગમતો હોય તે તમે બની શકો છો. બહારથી જે છોકરો આંખે પાટા બાંધીને પાછો આવશે વર્ગમાં તે પૂછશે, પ્લીઝ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. એટલે આપણે આ વખતે ડૉક્ટર બનેલા છોકરાને શોધવાનો છે. સામે જે છોકરાઓ ઊભા છે તેમાંથી જેને પૂછ્યું હશે તે જો ડૉક્ટર હશે તો તે મુજબ જવાબ દેશે, અને જો ડૉક્ટર નહીં હોય તો કહેશે સોરી, આઈ કેન નોટ. પાટા બાંધેલો છોકરો બીજા પાસે જશે અને કહેશે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ. બીજો છોકરો પણ ના પાડશે
કારણ કે તે પણ ડૉક્ટર નથી. ત્યાર પછી તે આગળ વધશે અને આવી રીતે જે છોકરો ડૉક્ટર છે ત્યાં સુધી તે પહોંચશે અને પૂછશે, કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ? જે છોકરો ડૉક્ટર બન્યો છે તે કહેશે, ઓ શ્યોર, હિયર ઇટ ઇઝ. જે છોકરાઓ જવાબ આપે છે તે પોતાનો અવાજ બદલીને જવાબ આપશે. આથી જેના પર દાવ છે, જેની આંખે પાટા બાંધેલા છે, તે છોકરાને ખબર પડે નહીં કે કોણ છે, અને તે છેલ્લે જવાબ આપશે કે મિતેશ ઇઝ અ ડૉક્ટર. જો જવાબ સાચો પડશે તો મિતેશ દાવ લેવા જશે, અને જો જવાબ ખોટો પડશે તો જેના પર દાવ ચાલુ છે તે ફરીથી બહાર જશે અને છોકરાઓ બીજો વ્યવસાય પસંદ કરશે. બરાબર ને? આ રીતે રમત તમારે રમવાની છે. ખૂબ જ સરસ રમત છે. એક્ટિવિટી 4A, read the story. Taste the West. The Maharaja of Travancore ordered a huge dinner. That was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. Cook: welcome, my lord. I am happy to see you here. King: your dishes smell really good. Cook says, thank you, your majesty. King, pointing to the scraps in the basket. What is there in the basket? Cook says, that is vegetable waste, your majesty. I will throw it away. King, no, no. You cannot waste all the vegetables. Find a way to use them. Cook, surely I will. Then the king left the kitchen. The cook was worried. He stared at the scraps and started thinking. He had an idea. He first washed the vegetables. Then he cut the vegetables into long strips. He put them in a big pot. He started to cook it. He ground some fresh coconut, green chilies and garlic together. He added this paste into the vegetables. He then added salt too. He added some whipped curd to the curry. He also poured a few spoonfuls of coconut oil. Then he decorated the dish with curry leaves. The new dish was ready. He served the dish to the guests. Everyone liked it very much. The guests, what is the name of this dish? The cook was confused. Cook, the name of this dish is avial, means avial. Avial became famous all over Kerala, and just imagine, it all came from a basket of waste. Do you know who the cook was? It was Bhim, one of the Pandavas, and the king was King Virat. Pandavas were hiding in his kingdom. Avial is also popular in Tamil Nadu. મહાભારતની વાર્તા તમને જો યાદ હોય તો તેમાં વનવાસ પૂર્ણ કરીને પાંડવોને એક વર્ષ છુપાઈને રહેવાનું હતું, અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. ત્યારે તેઓ રાજા વિરાટના રાજ્યમાં રહેતા હતા. ત્યારની આ ઘટના છે. ત્યારે ભીમ તે રાજ્યનો રસોઈયો બન્યો હતો. અને મહારાજા જ્યારે એમ કહે છે કે આ વેજીટેબલ સ્ક્રેપ્સ
ને ફેંકી ન દેતા તેમાંથી કઈ સારી ડીશ બનાવો. અને ભીમ સરસ મજાની એક ડીશ બનાવે છે જેનું નામ પડે છે અવિયલ. આવી સુંદર વાર્તા અહીં છે. આપણે વાર્તા વાંચી, હવે આપણે તેને વિડીયો સ્વરૂપે જોઈએ પણ. 4. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So, the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guests. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. Welcome, my lord. I am happy to see you here. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. Your dishes smell really good. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. Thank you, your majesty. આભાર મહારાજ. What is there in the basket? ટોપલીમાં શું છે? That is vegetable waste, your majesty. તે વધારાના શાકભાજી છે મહારાજ. I will throw it away. હું તે ફેંકી દઈશ. No, no. ના ના. You cannot waste all the vegetables. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. Find a way to use them. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. Surely, I will. ચોક્કસ હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા. The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા लाग्यो. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા लाग्यो. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial. વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. Avial આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat.
અને રાજા વિરાટ રાજા હતા. પાંડવાઝ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. એક્ટિવિટી 4B, તેમાં આપણે એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદો લખવાના છે. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. ઉદાહરણ આપ્યું છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ તે એક્શન વર્ડ છે, તો અહીં કાઉન્સમાં લેફ્ટ લખેલું છે. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ઓર્ડર્ડ. The cook washed the vegetables. Washed. The cook poured a few spoonfuls of coconut oil. Poured. The cook ground some fresh coconut, green chilies and garlic together. Ground. પાંચમું વાક્ય, the cook decorated the dish with curry leaves. એક્શન વર્ડ છે ડેકોરેટેડ. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ્સ. અહીં એક્શન વર્ડ આવે છે વોન્ટેડ. ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. એડેડ તે ક્રિયાપદ એક્શન વર્ડ છે. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. કટ. નવમું વાક્ય, અવિયલ became famous all over Kerala. Action word is became. And the last one, Maharaja personally came to the kitchen. The action word is came. બધા જ વાક્યોમાં એક્શન વર્ડ ભૂતકાળના છે, એટલે કે દરેક વાક્ય ભૂતકાળનું છે. આજના હોમવર્કમાં એક્ટિવિટી 4માં જે સ્ટોરી આપી છે તે તમારે જોઈને અંગ્રેજીની પાકી નોટમાં લખવાની છે. સાથે સાથે એક એવી વાનગી કે જે તમને ભાવતી હોય તે કેવી રીતે બને, શામાંથી બને તે પણ તમારે લખવાનું છે. અને ભાવતી વાનગી વિશેનું લખાણ તમે ગુજરાતીમાં પણ કરી શકશો.